આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓમાં સ્વાધ્યાય 2.4 એનો દાખલા નંબર 8 પહેલો બીજો ત્રીજો અને ચોથો દાખલો આપણે જોયો. તો આજે આપણે છેલ્લો દાખલો પાંચમો જોઈએ. નીચેના પૈકી પ્રત્યેકના અવયવ પાડો. એમાં પાંચમો દાખલો 27p નો ઘન ઓછા 1/216 ઓછા 9/2p વર્ગ વત્તા 1/4p ઘન વાળું છે એટલે એટલી તો ખબર પડી ગઈ કે આપણે ઊંધો દાખલો બનવાનો થશે. એટલે આપણે ઘન વાળું તો કેટલી લીટી છોડવાની? 2 લીટી. અને ત્રીજી લીટીમાં આપણો જવાબ તો જો 27 કોનો ઘન અથવા તો 27 નું ઘનમૂળ 3 p ઘન કોનો ઘન? p નો ઓછાના ઓછા 1 કોનો ઘન? 1 નો 216 કોનો ઘન? તો કે 6 નો અને એનો ઘન. ક્લિયર? 216 કોનો ઘન? તો કે 6 નો. જો ના આવડે તો ગુણાકાર કરી લેવાનું. 6 ગુણ્યા 6 ગુણ્યા 6 છાંય છાંય તો કે 36 એને ગુણ્યા પાછા 6 તો કે છાંય છાંય 36 નો છગડો વધી પડી 3 6 3 18 19 20 ને 21. એકવાર ક્લિયર કરી લેવાનું. ચાલો એટલે 27 કોનો ઘન? 3 નો. p ઘન કોનો ઘન? p નો ઓછા નો ઓછા 1 કોનો ઘન? 1 નો 216 કોનો ઘન? તો કે 6 નો અને આખા કૌંસનો ઘન. હવે ઊંધો દાખલો ગણો. પહેલા પદનો ઘન, પહેલું પદ છે આપણે 3p એનો ઘન ઓછા ના ઓછા, બીજું પદ છે 1/6 એનો ઘન ઓછા ના ઓછા 3 ગુણ્યા પહેલું પદ છે 3p અને બીજું પદ છે 1/6 અને ગુણાકારમાં ઘન વગરનો કૌંસ એટલે કે 3p ઓછા 1/6. ઊંધા દાખલામાં નીચે સમ લગાડી દેવાનું. પહેલા પદનો ઘન ઓછા બીજા પદનો ઘન ઓછા 3 ગુણ્યા પહેલું બીજું ગુણ્યા ઘન વગરનો કૌંસ એટલે 3p ઓછા 1/6. ચાલો આ પાછું એમને 3p એનો ઘન ઓછા આ પાછું એમને 1/6 અને એનો ઘન. બરોબર? અને આનો ગુણાકાર ઓછા 3 9 9 એકુ 9 સાથે છે p અને છેદમાં કોણ? તો કે 6. ફરીથી 3 9 9 એકુ 9 છેદમાં 6 સાથે p. હવે એ જે છે એના ગુણાકારમાં કોણ આવે? 3p ઓછા 1/6. ક્લિયર? આનો મેં શું કર્યો? ગુણાકાર ઓછા અને આ કૌંસ એમને ગુણ. હવે ચેક કરીએ. 3 નો ઘન 27, p નો ઘન p ઘન ઓછા ના ઓછા 1 નો ઘન 1, 6 નો ઘન 216. હવે પેલા આ બે નો ગુણાકાર કરો. આ બે નો ગુણાકાર હું અહીં સાઈડમાં કરી દઉં છું. જોઉં 9p છેદમાં 6 ગુણ્યા 3p. આ બે નો ગુણાકાર કરું છું. પેલા તો ઓછે વત્તે ઓછા એ તો આવી ગયો. હવે જો 9 એમને પછી 3 એમને p અને p એટલે શું થાય? p નો વર્ગ થાય કે નહીં? 9 એમને 3 એમને p ગુણ્યા p છેદમાં 3 ના ભાગ પાડવું. જો 3 2 6 ઉપર 3 નીચે 3 ગયા. જવાબ શું આવ્યો? 9/2 p નો વર્ગ આવી ગયો. આપણે તો એ જ જોતું હતું. હવે આ બે નો ગુણાકાર કરીએ તો ઓછે ઓછે વત્તા 9/6p ગુણ્યા 1/6 માઇનસ માઇનસ ઓછે ઓછે વત્તા એ તો થઈ ગયું. હવે જો ઓછે ઓછે વત્તા એટલે વત્તા તો આવી ગયું. હવે કોનો ગુણાકાર? 9/6p 9/6p ગુણ્યા 1/6. બધાના ભાગ પાડો. 9 ના ભાગ પાડો. 3 ગુણ્યા 3 3 3 9 એને ગુણ્યા p ને ગુણ્યા 1 છેદમાં 6 ના ભાગ પાડો. 3 2 6 6 ના ભાગ પાડો. 3 2 6 ઉપર 3 નીચે 3 ગયા. ઉપર 3 નીચે 3 ગયા તો p એકુ p અને છેદમાં 2 2 4. હવે આને તમે આમે લખી શકો 1/4 ને એને ગુણ્યા p. આવી ગયું. એટલે કે આપણો જવાબ કેવો છે? સાચો. અને 3 વખત પુનરાવર્તિત ગુણાકાર લખી નાખો. 3p ઓછા 1/6 ગુણ્યા 3p ઓછા 1/6 ગુણ્યા 3p ઓછા 1/6. એટલે કે આ જે છે એ આપણો ફાઇનલ જવાબ કહેવાશે. આમ દાખલા નંબર 8 પહેલો બીજો ત્રીજો ચોથો આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું. આજે દાખલા નંબર 8 નો પાંચમો દાખલો જે છે આપણે અહીં પૂરો કરીએ છીએ અને વિડીયો પણ અહીં પૂરો કરીએ છીએ.